ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આણંદના કરમસદ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન માસ કોપી કેસની ઘટના સામે આવી છે। આ ઘટના પ્રકાશમાં આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ કેન્દ્રના 50 લોકોના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધા છે। એક સાથે 50 લોકોના સ્ટાફને સસ્પેન્ડ કરવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો। ભૂગોળના પેપર દરમિયાન એક વર્ગખંડની બહારથી કોઈ વ્યક્તિ લખાવતું હોય તેવું મેં મારી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ધ્યાન પર આવતા તે વ્યક્તિ કોણ છે એ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યક્તિ તો ભાગી ચૂકેલ છે। એને શોધવાનો કાર્યવાહી શરૂ છે અને વર્ગની અંદર બેઠેલા લગભગ 29 વિદ્યાર્થીઓ હતા। મોટાભાગના એક્સટર્નલ અને રિપીટર વિદ્યાર્થી હતા એની અંદર। અને આ બનાવ તમામ જાણ પર આવતા એ પેપર પછી ત્યાંના સ્થળ સંચાલક, ત્યાંનો વહીવટી, ક્લેરિકલ બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને ત્યાં આગળ સઘન પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને સ્ક્વોડ પણ આજે ત્યાં આગળ ઉપસ્થિત રહેશે તેવું બોર્ડને જાણ કરવામાં આવેલી છે। મળતી વિગત પ્રમાણે કરમસદના સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન બારીમાંથી કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને લખાવી રહ્યાનું સામે આવ્યું હતું, જે બાદ શિક્ષણ અધિકારીને જોઈને અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના 50 લોકોના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરીને કડક પગલાં લીધા હતા। તેવી જ રીતે તારાપુર ખાતે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પણ બહારથી કોઈ વ્યક્તિ અંદર આવીને વિદ્યાર્થીને લખાવી રહી છે તેવું સ્થળ ખાતે ઉપસ્થિત સ્કોડ ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિને માલુમ પડતા કચેરીને જાણ કરેલી હતી, જેથી જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ તાત્કાલિક અસરથી આ બંને સ્કૂલના સંચાલકો અને સ્ટાફ સામે લાલ આંખ કરી હતી। આ ગંભીર ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 15 લાખ વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે આ કેન્દ્ર પર કોની ક્ષતિને કારણે આ બધું થયું તે અંગેની તમામ તપાસ સાંજ સુધી પૂરી કરવામાં આવશે। સાથે જ તેમણે ઉમેર્યું કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે, જેના કારણે આ ઘટનામાં કોઈને અન્યાય નહીં થાય અને જેને કર્યું છે તે છૂટે નહીં તેવી કાર્યવાહી કરવામાં આવશે। મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને સરદાર સાહેબનું ગામ વતન એ કરમસદમાં હાલ ચાલી રહી છે ધોરણ 12ની પરીક્ષા, ત્યારે ખૂબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી રૂબરૂ એમની વિઝિટ દરમિયાન અહીંયા આવ્યા હતા, ત્યારે બારીમાંથી એક વ્યક્તિ પરીક્ષાર્થીને જવાબ લખાઈ રહ્યો હતો। મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પ્રકારની એક બારીમાંથી પરીક્ષાર્થીને એક વ્યક્તિ પ્રશ્નપત્રના જવાબ લખાઈ રહ્યો હતો। હાલ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને આ જે બારીની જે જગ્યા છે ત્યાં સિક્યુરિટીની ગોઠવણ કરી છે। ખૂબ મહત્વની બાબત એ છે કે આ પ્રકારની ઘટના બન્યા પછી જ્યારે આ રીતની આયોજન થતું હોય, ગોઠવણી થતી હોય એ કેટલું વ્યાજબી। મારી પાછળ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ કરમસદની જે સરદાર પટેલ સ્કૂલ છે, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ સરદાર સાહેબના નામે છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો। અહીંયા ખૂબ મહત્વની બાબત એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે પ્રયાસ કર્યો, અહીંયા સ્થાનિક વ્યવસ્થાપક જે કોઈ વહીવટી તંત્રના છે, સંદીપ પટેલ કરીને કોઈ છે, એને પૂછવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ આ ઘટના કેવી રીતે બની, શું થયું, ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। વધુમાં કહ્યું કે તમે બહાર નીકળી જાઓ। આપણી સાથે અહીંયા ઘણા સ્થાનિકો છે, આપણે ચોક્કસ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું છે। શું નામ છે તમારું ભાઈ? કલ્પેશભાઈ, આ સમગ્ર ઘટના શું છે? આજે હોબાળો થયો સ્કૂલમાં? સાહેબ, મને આ ઘટના વિશે કઈ ખબર નહીં। તો તમે અહીંયા કેમ આવ્યા છો? મારો વિદ્યાર્થી તો 10માં છે। હા, એટલે અત્યારે શું થયું, તમે અહીંયા કેમ આવ્યા છો? ના, એટલે છોકરો અત્યારે છૂટવાનો ને, હા, એટલે લેવા આવ્યો। તમને વધુ એક વ્યક્તિ છે એની સાથે આપણે વાત કરીએ। તમને ખબર છે કે હમણાં ગઈકાલે આ પ્રકારની બારીએથી કોઈ પ્રશ્ન પત્રના જવાબ લખાવતું નથી સાહેબ, આપણને નથી ખબર। તો ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે વાલીઓ છે એમનું પોતાનું જ હિત જોઈ રહ્યા છે। આ જે આખી ઘટના છે અંગે કોઈ સ્પષ્ટતા કરતા નથી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, કરમસદ।